હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, ગુડ મોર્નિંગ. હવે આપણે આજે જઈએ છીએ ભગવાન મહાદેવજીના દર્શને. તો ચાલો મારી સાથે યાત્રામાં. મિત્રો, આપ અમારી સાથે હશો તો બહુ મજા આવશે. ચલો આપણે જઈએ. હવે આપણે મેઇન રોડ ઉપર પહોંચી ગયા છીએ. મિત્રો, આ જે છે એ વનફ્લી સોમનાથનો હાઈવે છે. મિત્રો, અહીંયા વાહનોની વધારેમાં વધારે અવર જવર હોય છે, આપ જાણો છો. હવે આ જે જગ્યા છે એ કાયમી માટે રાતના પણ મોડે સુધી સતત ચાલુ ને ચાલુ રહે એવી વાહનોની અવર જવરનો આ રસ્તો છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે હવે આ ઉનાળાની સિઝન પૂરી થવા આવી છે અને આપણે સર્વે એમ કે ચોમાસાની રાહ જોઈએ છીએ. તો મિત્રો, આપણે દાદાને પણ દર્શન કરીને વિનંતી કરીશું. તો મિત્રો, હવે આપણે જઈએ છીએ. એ જગ્યા નજીક આવી છે. આ રસ્તો જે છે એ આગળ જાય છે અને આપણે જવાનું છે ડાબી સાઈડમાં. તો આપ સમજી ગયા છો કે આપણે કઈ જગ્યાએ જવાનું છે. તો હવે આપણે જે મહાદેવના દર્શને જઈએ છીએ એ જગ્યાએ હવે આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા આપ બોર્ડ વાંચીને પણ જોઈ લેશો કે આપણે કઈ જગ્યાએ જઈએ છીએ. તો મિત્રો, આગળ વધીએ. શાહપુર જઈએ છીએ આપણે, જે આ હાઈવે ઉપર જ આવેલું છે અને નજીકના અંતરમાં આ મહાદેવજીનું મંદિર અંદર આવશે. તો આ ગામ શાહપુરનો કોઠો એવા પણ નામથી ઘણીવાર ઓળખાઈ જાય છે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રિક પાવર માટેનું એક હબ હતું. અહીંયા અત્યારે આ જે ગેટ છે એ જૂનો ગેટ છે અને મુખ્ય પ્રવેશદ્વાર છે, કમાનવાળો છે, બહુ સરસ છે અને પ્રાચીન છે. આપણે મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ. આ મંદિરનો બહારનો ભાગ કેવો છે પણ આપ જુઓ કે ભગવાન શિવજીનું નામ અહીંયા લખેલું હોય જ અને ઉપરના ભાગમાં પણ સરસ મજાનું નામ પણ આપેલું છે. તો આ જે મહાદેવ છે એ આપણે ભાગનાથ મહાદેવ, શાહપુરના મુખ્ય દરવાજાની બાજુમાં આવેલું ભગવાન ભાગનાથ મહાદેવજીનું શિવજીનું આ મંદિર છે. તો મિત્રો, અહીંયા આપ આવી અને દર્શનનો લાભ લેજો. કેટલી સરસ પ્રતિમાજી ઉપર પણ બિરાજમાન છે મિત્રો, આપ જોઈ શકો છો. અને આ એક સરસ મજાનું પ્રવેશદ્વાર છે, જેમાં મહાદેવજીની પાસે ત્રિશૂલ પણ હોય, આપ જાણો છો. તો બહુ સરસ મંદિરનું આ એક પ્રવેશદ્વાર આપણે જોઈ શકીએ છીએ, જેમાં આ જીર્ણોદ્ધાર પછી સરસ મજાના દરવાજા પણ આપણને એક મંદિરનું આબેહૂબ દર્શન કરાવે છે કે વાહ, આ મંદિરમાં પ્રવેશતા જ આપણને આનંદ થઈ જાય છે. અહીંયા બિલકુલ પાક્કું છે, કોઈ જગ્યાએ માટી કચરો કાંઈ કચરો છે નહીં. ડાબી સાઈડમાં પીપળેશ્વર ભગવાન પીપળાવ છે અને આ પીપળો એમ કે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. આ બાજુ જમણી બાજુ પાણીનો ટાંકો છે, જેમાં 24 કલાક પાણીની સુવિધા છે. અને આ રીતે આ જે ગામમાં આ જે મંદિર છે એ પ્રવેશદ્વારનું સરસ મજાનું આ મંદિર છે. મિત્રો, આ મંદિર વિશે આપણે થોડી માહિતી પણ આપણે આપીએ છીએ. આ ભગવાન શ્રી ભાગનાથ મહાદેવજીનું મંદિર ખૂબ જ પ્રાચીન, એટલે કે 102 વર્ષનું આશરે ખૂબ જૂનું મંદિર છે. મિત્રો, અહીંયા હાલના પૂજારી પ્રવીણપરી રતનપરી બાપુ છે અને તે ખૂબ જ સરસ રીતે સેવા પૂજા કરે છે. અહીંયા પ્રવેશદ્વારમાં જ ખૂબ સરસ મજાના એમ કે ભગવાનના દર્શન દૂરથી પણ થઈ શકે એ રીતે ખૂબ સરસ જગ્યા છે. આ જગ્યામાં આપણે આગળ વધીએ તો સૌપ્રથમ આપણે ભગવાનની સામે બિરાજમાન શ્રી નંદિકેશ્વર ભગવાનને દર્શન કરી અને નીચે બિરાજમાન એમ કે કચ્છપ દેવતા પણ જોઈ શકાય છે, એમના પણ દર્શન કરી અને હવે મંદિરના નિયમ પ્રમાણે અને આપણા પણ શાસ્ત્રો પ્રમાણે સૌપ્રથમ ગણપતિ દાદાને આપણે દર્શન કરવા જોઈએ. તો આ શિવજીના મંદિરમાં આપણે જે કંઈ દિવાલોમાં પણ સરસ મજાના ઓમ નમઃ શિવાયના જાપ લખેલા છે, તો આ પણ એક સરસ આબેહૂબ અને દર્શન કરવા જેવું એક મંદિર, બહુ સરસ અહીંયા આનંદ અને સાતા અનુભવીએ છીએ, શાંતિ જળવાઈ છે. મિત્રો, ઉપરના ભાગમાં પણ આ રીતે ભગવાન અર્ધનારેશ્વર ભગવાન અને નાગદેવતાનું દર્શન થાય છે. મિત્રો, હવે આપણે ગણપતિ મહારાજના દર્શન કરીએ તો એ પણ અહીંયા એક મૂર્તિમાં પ્રતિષ્ઠિત છે. તો જુઓ મિત્રો, આપણે ગણપતિ દાદાની જય બોલાવે, બોલો ગણપતિ મહારાજ કી જય. આ પણ એક સરસ મજાનું એ લાલ વસ્ત્રોમાં બિરાજમાન ભગવાન ગણપતિ દાદા અહીંયા પ્રવેશદ્વારમાં બિરાજે છે. આ બીજા પણ ભગવાન દિવાલોમાં અહીંયા દ્વાદશ જ્યોતિર્લિંગ અને કૃષ્ણ પરમાત્મા પણ છે. આ મંદિરના પ્રવેશદ્વારમાં તોરણ હોય અને હોવું જોઈએ એ પણ છે. શિવજી મહારાજ છે પરિવાર સાથે, ભગવાન શ્રી રામ અને રામની બાજુમાં ભગવાન હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે. મિત્રો, હનુમાનજી દાદાની પણ આપણે જય બોલાવે, બોલો હનુમાનજી મહારાજની જય. પણ લાલ વસ્ત્રો એમને ખૂબ જ પસંદ પડે છે. મિત્રો, હનુમાનજીના પણ દર્શન કર્યા. હવે આપણે મહાદેવ ભોળાનાથ શ્રી ભાગનાથ મહાદેવ કી જય, ભગવાન મહાદેવના દર્શન કર્યા. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
પૂર્વારુકમ્યો બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતાત. મહાદેવ જય ભગવાન, અમારા સર્વે દુઃખોને દૂર કરીને ભગવાન સર્વે મનોકામના પૂર્ણ કરજો. અહીંયા મંદિરની અંદર જુઓ મિત્રો, સરસ મજાના એમના જે અભિષેક માટેના વાસણો ને આ બધું અહીંયા પૂજાની બધી સામગ્રીઓ પડી છે. અને અહીંયા ભગવાન નાગદેવતા પણ બિરાજમાન છે. તો એ પણ આપણે શ્રાવણ મહિનામાં જોઈએ છીએ કે એક આપણને વિશેષ લાભ મળી જાય છે. એમાં તો વાત જ પૂરી હોય છે. અત્યારે પણ પૂજા બહુ સરસ થઈ છે. તો અહીંયા જુઓ આપ, ઓમકારનો એક સરસ મજાનો ઓમ મૂકેલો છે. તો એ પણ એક મંત્ર જ ગણાય અને એમની પણ એક બહુ સરસની એની અસર હોય છે મંદિરમાં. તો મિત્રો અહીંયા ભગવાન નાગદેવતા અને પાછળના ભાગમાં માતાજી એટલે ભવાની એ પણ બિરાજમાન છે. ભગવાનનું ડમરું અને આ બધું એકદમ સરસ મજાનું કે મંદિરની અંદર આપણે પ્રવેશતા જળાધારીથી ભગવાન ઉપર જળાધારી થાય છે. મંદિરની સરસ મજાની પૂજા થઈ છે અને સાફ સફાઈ પણ બહુ સરસ છે. મિત્રો જુઓ, આપણે હવે આગળ વધીએ, પ્રદક્ષિણા કરીએ. તો મંદિરનું જે આહલાદક વાતાવરણ છે એમાં મા શીતળાઈ માતાજીનું પણ એક ડેરી છે. તો અહીંયા શ્રાવણ મહિનામાં પણ ખાસ બહેનો અહીંયા શીતળાઈ માતાજીને કુલેરની પ્રસાદ ધરવાની હોય છે, ધરવા આવે છે અને દર્શન વંદન કરે છે. અહીંયા પીપળાનું પણ સરસ મજાનું એક વૃક્ષ છે જે જૂનું છે અને આ પણ એક ભગવાન વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ કહેવાય છે. મિત્રો પટાંગણ પણ એકદમ ચોખ્ખું અને સારું છે, જેમાં આપણને ખૂબ જ એમ કે આનંદ આવી જાય છે. અહીંયા બેસવાની પણ સરસ મજાની આટલી એક સરસ મજાની જગ્યા છે. અને હવે આપણે પ્રદક્ષિણા પણ મંદિરને કરી લઈએ. તો મિત્રો આ પાછળના ભાગથી જોઈ શકાય છે. પાછળના ભાગમાં ફૂલઝાડ અને બગીચો પણ સરસ મજાનો મેન્ટેન થાય છે. અને અહીંયા નાની નાની ડેરીઓ આવી છે. એમાં સૌપ્રથમ ભગવાન હનુમાનજી મહારાજની એક અલગથી ડેરી પણ આપેલી છે. મિત્રો આપણે એના પણ દર્શન કરીએ. ભગવાન હનુમાનજી મહારાજ પણ આપણે એના નિયમિત રીતે પૂજાપાઠ કરતા જોઈએ છીએ. હવે આપણે આગળ વધતા અહીંયા હનુમાનજી મહારાજને દિવાળી ઉપર એમાં પણ ખૂબ સરસ રીતે આપણે એની એમ કે આ કાળી ચૌદસમાં એમાં આપણે દર્શન પ્રસાદ ધરીને પણ કરીએ છીએ. અત્યારે પણ આપણે એની જે કાંઈ માનતા હોય છે તો શ્રીફળ વગેરે ધરીને માનતા પૂરી કરીએ છીએ. હનુમાનજી મહારાજ પણ સાક્ષાત હોય છે. મિત્રો અહીંયા પણ સાક્ષાત છે. તો આ મંદિરની એક અલગ વ્યવસ્થા હનુમાનજી મહારાજ માટે ડેરી એ પણ બહુ સરસ છે. અહીંયા જળાધારી આવી ગઈ છે એટલે આપણે જળાધારીમાં દર્શન કરી અને હવે આપણે પાછું ફરીએ છીએ, કારણ કે જળાધારીને ટપી શકાતી નથી, આપ જાણો છો મિત્રો. હવે આપણે અહીંયાથી પાછા ફરીને પછી આપણે પ્રદક્ષિણા પૂરી કરીએ છીએ. તો હવે આપણે આગળના ભાગમાં પણ જઈને નાની નાની ડેરીઓ જે કાંઈ પટાંગણમાં છે એ પણ આપને બતાવી દઉં છું. તો મિત્રો આ વિડીયો જોતા રહો અને આ વિડીયો પસંદ પડે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આપણે પણ દર્શન કરવા આવ્યા છીએ તો હું પણ દર્શન કરી લઉં છું. મિત્રો આપના વતી હું પણ દર્શન કરું છું અને ભગવાન ભોળાનાથને આપણે એક વિનંતી કરીએ છીએ કે ભગવાન વહેલી તકે હવે વરસાદની રાહ આપણે જોઈએ છીએ તો જલ્દી સારામાં સારો વરસાદ, નુકસાન ન કરે એવો અને સારો વરસાદ થાય, બસ એવી મહાત્મા દાદાને પ્રાર્થના, આપણા ભોળાનાથને પ્રાર્થના, તમારા બધા વતી મેં પ્રાર્થના કરી છે. તો હવે મિત્રો આગળ આપણે વધીને આ જે જળાધારી હોય છે ત્યાં સુધી આપણે જવું પડે. દર્શન કરી લીધા, હવે આપણે આગળ વધીને અહીંયા જે બીજી ડેરીઓ છે એમાં બાજુમાં જ એક માતાજી મહાકાળી માતાજીની ડેરી છે. મિત્રો એને પણ આપણે દર્શન કરીએ. તો કેવા સરસ પ્રતિમાજી મહાકાળી માતાજીના છે. તો એમાં પણ પૂજા સરસ રીતે થઈ છે. તો મિત્રો આપ જુઓ કે આ એક નાની નાની ડેરીઓ પણ બહુ શોભાયમાન છે અને દર્શનનો સારો એવો લાભ મળે છે. આગળ જતાં મિત્રો હવે બગીચાનો જે ભાગ છે એમાં પણ અત્યારે આપણને શિવજીને જે બહુ વાલા છે એવા બીલીપત્ર, તુલસી ક્યારો વગેરે ખૂબ સરસ આપણને દેખાય છે. અને આ બધું આ મંદિરના પટાંગણમાં સારી રીતે મેન્ટેન થાય છે. મિત્રો હવે આપણે આ બાજુની સાઈડમાં ભગવાન જલારામ દાદાના પણ દર્શન કરીએ. તો આ પાણીનો ટાંકો પણ આખો દિવસ ભરેલો રહે છે 24 કલાક. અહીંયા જલારામ દાદા પણ બિરાજમાન છે એની ડેરીમાં. તો અહીંયા પણ મા વીરબાઈમાં પણ ફોટો પણ આપેલો છે અને એમના પણ દર્શન આપણે કર્યા. તો એ પણ જલારામ દાદા આ યુગમાં પણ અત્યારે હાજરા હાજર છે. આમ તો બધા ભગવાનને આપણે ભક્તિભાવથી ભજીએ તો એ આપણા માટે હાજરા હાજર જ હોય છે મિત્રો. તો આપ પણ દર્શને અહીંયા પધારજો અને બહુ સરસ જગ્યા છે. હવે આપણે અહીંયા જે દર્શન કરીને બહાર નીકળશું તો એમાં અત્યારે 11 વાગ્યાનો ટાઈમ છે એટલે થોડા દર્શનમાં આ રીતે વ્યવસ્થા છે એ પ્રમાણે કર્યું છે. મિત્રો દર્શન આપણે સારી રીતે કર્યા અને જલારામ દાદાને પણ આપણે વંદન કરીએ છીએ. તો વહેલી તકે વરસાદ આપે બધા ભગવાન
તો હવે એવી પણ આપણે રાહ જોઈએ છીએ. હવે બહારના ભાગમાં અહીંયા જે પૂજારી છે એ બાપુ રતનપરી બાપુ બિરાજમાન છે, પણ એમને ફોટો લઈને કાંઈ એમને પોતાનો પ્રચારની ઈચ્છા નથી. તો મિત્રો આ રીતે આપણે આજે આ શિવજી મંદિરનું એમ કે આ દર્શન કર્યા. હવે પછીના આપણા બીજા વિડીયોમાં પણ આપ મારા વિડીયો જોતા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મિત્રો અહીંયા ફૂલઝાડ પણ બહુ સરસ મજાના છે. આપણે બહાર આવી ગયા છીએ. હવે આપણે બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જગદીશ ભટ્ટના આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ, જય મહાદેવ.